અત્યારે મને બોલાવવાનું કારણ ખેડૂત ભાઈઓ વાવણી કરી રહ્યા છે તો ચાલો આપણે બે ભાઈ જઈ વાવણી કરીએ. સારું ચાલો ભાઈ. એ વાવણી સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે. આપણને બંનેને ભાડે આવું શા માટે ફરી ઉભા જાવ જરી તપાસ કરો. અરે ખેડૂત ભાઈઓ અમારા મહારાજાને જોઈ અને અવળું ભરીને શા માટે એવું કાંઈ નથી. અમે અમારો સામાન ઘરે ભરીને આવ્યા છીએ. તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને જરા જાણતા હો. અરે મહારાજ ખેડૂત ભાઈઓનું કહેવું છે સાચું અને સત્ય કહેશો ને તો આપણા મહારાજાને ખેડૂત ભાઈઓને કહો હજારોના સારા હજારોના વેળવા હજારો ગુના તમારા માગ છે. જો સાચું ને સત્ય ન કહે તો શિવશંકર ભગવાનના સોગંદ. અરે ખેડૂત ભાઈઓ સાચું અને સત્ય ન કહો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ. રાજન કહું ને તમે સાંભળો. એ આજે
પોતાના સાસરે ચાલી જાય બાનો બબલો લુલો કે લંગડો પુત્ર હોત તો પોકરણગઢનું રાજ ચલાવે નકર એક દિના સમયે પોકરણગઢના રાજને તાળા દેવાઈ જાય અરે આપની કેવી વાત બરોબર છે ખેડૂત ભાઈઓ જો તમારે આમાં અત્યારે અવળા સુકન જાવ હોય તો કાલ સવારે સવળા સુકન લઈ તમે વાવણી વાવો અરે પ્રધાનજી આપણે એટલું હાલ્યા તો